वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं। हो देवादिदेवा करू तारी હું સેવા, હો દેવાदिदेवा કરું તારી હું સેવા। वन्दे 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 श्रुतज्ञानं वन्दे 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 श्रुतज्ञानं। વંદે 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 શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ, वन्दे 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 श्रुतज्ञानं वन्दे 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 श्रुतज्ञानं। વંદે શાસનમ शासनं વંદે શાસનમ। शासनं। આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે। આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વધર્મમાં તુલ્ય છે। સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે। वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं वन्दे 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 श्रुतज्ञानं। प्रणाम नमो नमः। प्रणाम गुरुजी, नमो नमो। प्रणाम गुरुजी। પ્રણામ ગુરુજી, નમો નમઃ। नमो नमः। प्रणाम गुरुजी, नमो नमः। ગઈકાલે મોહનીય કર્મના 10 બંધ સ્થાન અને એના ભાંગાની વિચારણા કરી, કયા કયા જીવ સ્થાનકને વિશે આ હોય છે એની વિચારણા કરી, એમને કયા કયા પુનઃસ્થાનક હોય છે એની પણ આપણે અહીંયા વિચારણા કરી હતી, અને એનો સમય કેટલો છે એ પણ અહીંયા આપણે વાત કરી। બોલો, શું પ્રશ્ન છે? ગુરુજી, એક ખાલી મને થોડો કન્ફ્યુઝ હતો કે એ જે ત્રીજો અને ચોથે ગુણ સ્થાનક ઉત્કૃષ્ટ સાધિક 33 સાગરોપમ લીધો ને, હમ હું એ થોડી કન્ફ્યુઝ થઈ ગયું છું કે કોના પ્રમાણે લીધો કરે। ઓકે, જો 17નો બંધ સ્થાન મોહનીય કર્મનું ત્રીજા ગુણ સ્થાનકે પણ હોય અને ચોથા ગુણ સ્થાનકે પણ હોય। હવે ચોથા ગુણ સ્થાનકે એકલા ચોથા ગુણ સ્થાનકનો કાળ કેટલો? તો સાધિક 33 સાગરોપમ। કોઈ મનુષ્ય મૃત્યુ પામીને અનુત્તરમાં ઉત્પન્ન થાય, બરાબર, તો ચોથું ગુણ સ્થાનક લઈને જાય। હવે જો ત્યાં ઉત્પન્ન થનારા, એક મિનિટ, ત્યાં ઉત્પન્ન થનારા સાધુ ભગવંતો જ હોય, એટલે છઠ્ઠા સાતમા ગુણ સ્થાનક વાળા જ હોય, બરાબર। અને છઠ્ઠા સાતમા ગુણ સ્થાનકે 9નો બંધ કરતો હોય મોહનીય કર્મ, અને જેવું મનુષ્ય આ વિષય પૂર્ણ કરે તો તરત જ 17નો બંધ શરૂ કરે, હે ને? 17નો બંધ એ શરૂ કરે, કેમ? કારણ કે હવે એ દેવ થયો, એમ દેવમાં દેવભવની અંદર છઠ્ઠું સાતમું વગેરે ગુણસ્થાનક હોય નહીં, ચોથું ગુણસ્થાનક, હા, હવે એ અનુત્તરમાં જવાનું છે એટલે નિયમમાં ચોથું ગુણસ્થાનક જ હોય। હવે ત્યાં ગયા પછી પણ આ 17નો બંધ સતત ચાલશે, કારણ કે ચોથા ગુણસ્થાનકથી નીચે અનુત્તરવાસી દેવતાઓ પડતા નથી, એટલે સાગરોપમ તે ભવના દેવ ભવના આ 17નો બંધ સ્થાનક છે એમને રહે, અને પછી મૃત્યુ પામીને ત્યાંથી મૃત્યુ પામીને ચોથું ગુણ સ્થાનક લઈને જ મનુષ્ય ભાવમાં ઉત્પન્ન થાય। એટલે મનુષ્ય ભાવનો પણ પ્રથમ અંતર્મૂર્ત મિનિમમ, હે ને, મિનિમમ પ્રથમ અંતર્મૂર્ત, અને કદાચ ન પણ પડે તમને તો ટકી રહે,
કારણ કે જેમ તીર્થંકર ભગવંતો વગેરે હોય તો એમને સમ્યકતા ટકી રહે. તો 33 સાગરોપમ પ્લસ મનુષ્ય ભવનો સમય રહ્યો. પછી મનુષ્ય ભવમાં કદાચ વીરતીના 8 વર્ષ પછી વીરતીના પરિણામ પણ પ્રગટે તો 5મું ગુણસ્થાનક પણ આવે અથવા 6ઠું 7મું ગુણસ્થાનક પણ આવે. એટલે સાધિકમાં તમે વધુ 8 વર્ષ લઈ શકો છો. એટલે 33 સાગરોપમ પ્લસ બીજા 8 વર્ષ. એટલે અહીંયા આપણે સાધિક લખ્યું છે કારણ કે સાગરોપમની સામે 8 વર્ષ એટલે કાંઈ ના કહેવાય, હે ને? એટલે સાધિક 33 સાગર. ખ્યાલ આવી ગયો? જી ગુરુજી, થેન્ક યુ. તો આ પ્રમાણે 12મી ગાથાની અંદર મોહનીય કર્મના 10 બંધસ્થાન બતાવ્યા છે. એના આ બંધસ્થાન કયા જીવસ્થાનકને હોય છે, એટલે કયા જીવસ્થાનકમાં ઘટે અને એને કયા ગુણસ્થાનકે ઘટે સાથે લખ્યું છે. એનો સમય પણ સાથે એક ટેબલની અંદર બધું આવી ગયું. 16મી ગાથાની અંદર આ જે વિકલ્પો બતાવ્યા છે એ ખાસ તમારે વિકલ્પો યાદ રાખવાના છે. હવે એના પછી આપણે જીવસ્થાનક પર એટલે 14 જીવસ્થાનક પર આ બંધસ્થાન જોયા. જ્યારે અપર્યાપ્ત અવસ્થા આ જે 14 જીવસ્થાનક બતાવ્યા છે એ લબ્ધિની અપેક્ષાએ જ બતાવ્યા છે, એટલું યાદ રાખજો. અને એ જ અપેક્ષાએ તેમને તે નામકર્મ ઉદયમાં હોય. આ બધી પ્રારંભિક વાતો છે, પહેલા આપણને આવી ગઈ છે. આ 14 જીવસ્થાનક છે. 14 જીવસ્થાનકમાં આ રીતે બંધસ્થાન આપણે જોયા. 22, 22, 22, આ 21 અને 22. કેમ? કારણ કે એમને અપર્યાપ્ત અવસ્થામાં આ પર્યાપ્ત બાદર એકેન્દ્રિય જીવને અપર્યાપ્ત અવસ્થામાં 21નું બંધસ્થાન હોય. એટલે મેં બ્રેકેટમાં લખ્યું પણ છે કરણ અપર્યાપ્તા. એ જ પ્રમાણે બેન્દ્રિય તેન્દ્રિય જીવને એટલે દેવતાઓ અને દેવતાઓ મૃત્યુ પામીને એકેન્દ્રિયમાં આવે તો એમને આ હોય. મનુષ્ય ત્રિયંશને ના હોય. મનુષ્ય અને ત્રિયંશ એકેન્દ્રિય પ્રાયોગિક બંધ કરે તો પહેલા ગુણસ્થાનક એ કરે અને પહેલું જ ગુણસ્થાનક લઈને ઉત્પન્ન થાય. પહેલા ગુણસ્થાનક એટલે 22નો જ બંધ કરે એટલે એમને બીજું ગુણસ્થાનક આવે જ નહીં. એટલે દેવતાઓની અપેક્ષાએ આ એકેન્દ્રિયમાં બીજું ગુણસ્થાનક હોય અને એમને આ 21નું બંધસ્થાન હોય. મિથ્યાત્વ મોને વિના બાકી બધા કર્મ બાંધે. એ જ પ્રમાણે બેન્દ્રિય તેન્દ્રિય અને ચૌરિન્દ્રિય અહીંયા માત્ર અહીંયા આવનારા જીવો કયા સમજવાના? તો નિયમા પંચેન્દ્રિય, ત્રિયંશ અને મનુષ્ય મિથ્યાત્વી. એટલે ચોથા ગુણસ્થાનકથી પડીને મિથ્યાત્વ તરફ વળેલા હોય તો એના પહેલા એમને બીજું ગુણસ્થાનક આવે તો આ બધા પર્યાપ્તા જીવને અપર્યાપ્ત અવસ્થામાં આ બધું ઘટે. બરાબર છે? આ પણ પ્રારંભિક આપણે વાત પહેલા કરી લીધી છે. હવે આગળ વાત કરીએ. આગળનું ટેબલ છે સામાન્યથી ગુણસ્થાનક પર મોહનીય કર્મોનો બંધ. એના જે 10 બંધસ્થાન છે એ આપણે ગઈકાલે અહીંયા જોઈ લીધા છે. બરાબર. આગળ મોહનીય કર્મના ઉદય સ્થાન. જેમ આપણે બંધસ્થાન જોયા, બંધસ્થાન એ બધા જીવસ્થાનક ઉપર જોયા, ગુણસ્થાનક ઉપર જોયા, પછી એનો સમય પણ આપણે જોયો. આ જ પ્રમાણે ઉદય સ્થાનની પણ આપણે વિચારણા કરી. તો મોહનીય કર્મના ઉદય સ્થાન 13મી ગાથામાં બતાવ્યા છે. 10 1 થી લઈને 10 એમાં 3 છોડીને બાકી બધા એના ઉદય સ્થાન છે મોહનીય કર્મમાં. સર, અહીંયા એક પ્રશ્ન હતો આ ટેબલમાં. હા, બોલો. સર, આમાં જે 5નું ઉદય સ્થાન છે ને, જેમાં ભય અને જુગુપ્સા વારાફરતી લીધી છે, તો એનો ઉદય તો સાથે જ હોય ને સર, કે એકનું કેવી રીતના લીધું છે? વારાફરતી ઉદયમાં હોય. ભય અથવા એક જુગુપ્સા. સાથે? હા, જો આ ભય જુગુપ્સા છે ધ્રુવબંધી પ્રકૃતિ છે અને અત્યારે આપણે શીખી રહ્યા છીએ ઉદય સ્થાન. એટલે ઉદયમાં આ બંને કઈ ધ્રુવ નથી હોતા. હંમેશા ઉદય બધા જીવને હોય તો નિયમ નથી હોતો. ક્યારેક નિડર પણ હોય અને પરાઘાત નામકરણથી બીજાને એ ડરાવતો પણ હોય. પોતે તે સમયે ભય મોહનીય કર્મ ઉદયમાં ના હોય એટલે ભય અને જુગુપ્સા વારાફરતી ઉદયમાં આવે એટલે બંનેમાંથી એક કાઢી દઈએ. ઉપરના 6 ના બંધમાં આપણે શું જોયું કે બંને છે. હવે 6 માંથી આપણે 5માં આવ્યા તો 2 માંથી કોઈ એક ગયું, ભય અથવા જુગુપ્સા. એટલે વચ્ચે લાઈન કરી છે ભય અથવા જુગુપ્સા. ભય ગયા તો જુગુપ્સા રહી, જુગુપ્સા ગઈ એટલે ભય ગઈ. તો આ રીતે અને બંને જાય તો 4નું ઉદય સ્થાન, પછી 2નું ઉદય સ્થાન અને પછી વેદ જાય એટલે 1નું જ ઉદય સ્થાન. માત્ર ક્રોધ બંધા એટલે કોઈ પણ એક ક્રોધ હોય અથવા માન હોય કે માયા હોય એટલે એક કસાય જ હોય, બીજા કોઈ ના હોય. બરાબર.
સર ઉપરથી જે પહેલા 5 આપણે જોયા છે વિકલ્પો 1 થી 5 એમાં ભય જુગુપ્સા સાથે અને વિકલ્પે બંને સમજવાની કે પછી ત્યાં બંને સાથે જ? નહીં, હવે અહીંયા તો તમારે સાથે જ સમજવાનું, આ બધે સાથે જ છે. અચ્છા. અહીંયા બે માંથી એક કોઈ એક છે. હવે તમે અહીંયા જી. પણ, હવે તમને બરાબર પ્રશ્ન તમે એકદમ પરફેક્ટ પૂછ્યો છે, પણ આના વિકલ્પો થાય છે. ભય સાથે, જુગુપ્સા સાથે, હે ના? આપણે માની લઈએ, ચલો આપણે અત્યારે ઉત્કૃષ્ટ ઉદય સ્થાન કયું છે એની વાત ચાલી રહી. હવે મોહનીય કર્મના 28, હે ના, 28 કર્મ છે મોહનીયના, તેમાંથી વધુ કેટલા કર્મ ઉદય હોઈ શકે? વધુ 10. 10. જી. 10 થી વધારે હોય જ નહીં. એટલે તમારા ભય મોહનીય પણ મૂકો તો જ ઉત્કૃષ્ટ થાય ને, અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 10 જ છે. ચલો, હવે એમાંથી 9 કરવું હોય તો મિથ્યાત્વને તમારે કાઢવું જ પડે. કારણ કે બીજા ગુણ સ્થાનકે બને. બીજા ગુણ સ્થાનકે ચડેલો જીવ મિથ્યાત્વ મોહનીયનો એનો ઉદય ના હોય તો બાકી બધા કર્મ ઉદયમાં હોય. વધુ ને વધુ ત્યાં 9. એના વિકલ્પો પણ થઈ શકે. જુગુપ્સા ના હોય તો 8 નો થાય, હે ને? એ વગેરે આપણે આગળ વાતો કરશું બધું. તો 9નું ઉદય સ્થાન બીજા ગુણ સ્થાનકે ઉત્કૃષ્ટ. એટલે આ બધું સામાન્ય રીતે હું બતાવી રહ્યો છું. એના બધા જ વિકલ્પો આગળ આવી રહ્યા છે. અત્યારે માત્ર અહીંયા 13મી ગાથાની અંદર ઉદય સ્થાન જ બતાવ્યા છે. અત્યારે સાથે પણ થોડી આપણે ગુણ સ્થાનિકની વાત કરી લઈએ, જેથી તમને આગળ સમજવામાં સરળતા આવે. બરાબર? એટલે એક મિથ્યાત્વ મોહનીય કાઢો તો વધુ 9 ઘટે. બીજા ગુણ સ્થાનકે ઘટે. 9 વધુ ને વધુ ઘટે એ બીજા ગુણ સ્થાનકે ઘટે, પણ ત્યાં વિકલ્પો હોઈ શકે છે. આગળ વાત કરશું આપણે. 8 નું ઉદય સ્થાન ત્યાં બંને આપણે રાખ્યા છે. ભય અને જુગુપ્સા બંને રાખી છે, પણ એક કસાય ઓછો કર્યો છે. ત્રીજા ચોથા ગુણ સ્થાનકે એક કસાય નથી હોતો. બોલો. પ્લેટ કરી દીધી છે, કુકરનું ચાલુ કરી દઉં કે જોશે? એટલે ગુરુજી હા, બોલો. આપણે એમ સમજવાનું ને કે 6ઠા 7મા અને 8મા ગુણ સ્થાનકે ભય અને જુગુપ્સા સાથે પણ હોય, વિકલ્પે હોય અથવા ન પણ હોય, એવી રીતે ગણવાનું ને? જી, હા. કારણ કે અપ્રમત્ત અવસ્થા આવે ત્યારે આવું શક્ય છે. હોય પણ ન પણ હોય, બંનેમાંથી એક પણ ના હોય, અથવા બેમાંથી એક જ હોય, અથવા બંને હોય. 3 વિકલ્પો હોય છે. અને જે આ 4 કષાય લીધા છે ઈ અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન એની અપેક્ષાએ ને એક ઘટાડતા જવાનું. હા. જી ગુરુજી. ઓકે, તો આ પ્રમાણે આપણે મોહનીય કર્મના 9 ઉદય સ્થાન જોયા. એનો સમય કેટલો? જગન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્ગુણ. કોઈ પણ ઉદય સ્થાન કે બંધ સ્થાન, બંધ સ્થાન, ઉદય સ્થાન એ ઉત્કૃષ્ટથી અંતર્મુખ સુધી રહે, પછી ચેન્જ થાય છે. આ મોહનીય કર્મની આપણે વાત કરી. હવે આ જ મોહનીય કર્મના જેમ આપણે બંધ સ્થાનમાં એના 10 બંધ સ્થાન હતા, તો એ 10 બંધ સ્થાન આપણે 14 જીવ સ્થાનક ઉપર પણ જોયા હતા, ગુણ સ્થાનક ઉપર પણ જોયા હતા. તો એ જ પ્રમાણે અહીંયા આપણે ઉદય સ્થાન જોયા, એ 9 છે, અને એના ઉદય સ્થાન આપણે હવે જીવ સ્થાન ઉપર જોઈએ. આ ટેબલ લગભગ તમારા પુસ્તકમાં નથી. રમ્યરણમાં પણ 14 જીવ સ્થાનક વિશે, બરાબર, કયા ઉદય સ્થાન ક્યાં હોય એની વાત કરીએ છીએ. બોલો, પ્રશ્ન છે કઈ? હા. એકેન્દ્રિય, સૂક્ષ્મ, પર્યાપ્ત, અપર્યાપ્ત, અને બાકીના બધા અપર્યાપ્ત. એકેન્દ્રિય બાદર અપર્યાપ્ત, બેન્દ્રિય અપર્યાપ્ત, તેન્દ્રિય અપર્યાપ્ત, ચોઇન્દ્રિય અપર્યાપ્ત, પંચેન્દ્રિય અપર્યાપ્ત. આ બધા જ જીવ ભેદમાં અને એક પંચેન્દ્રિય સંઘની અપર્યાપ્ત. એટલે કેટલા જીવ ભેદ થયા? 8. 1, 2, 3, 4, 5, 6, 7 અને આ 8. આ 8 જીવ સ્થાનકમાં 8નું, 9નું અને 10નું ઉદય સ્થાન ઘટે, અને એ પહેલા જ ગુણ સ્થાન કહેવાય. બધે ભય મોહનીય બધા જ હોય, મિથ્યાત્વ મોહનીય, ભય, જુગુપ્સા બધા જ હોય, તો 9નું પણ ઘટે. બરાબર છે? 10નું પણ મિથ્યાત્વ મોહનીય હોય તો 10. હવે ભય કાઢી નાખો અથવા જુગુપ્સા કાઢી નાખો તો 9.
અને 8નું બંધ સ્થાન એટલે ભય અને જુગુપ્સા બંને કાઢી નાખો તો 8નું પણ ઘટે. આના ઘણા બધા વિકલ્પો છે. અત્યારે હું સામાન્ય રીતે સમજાવી રહ્યો છું, આગળ બધા જ વિકલ્પો તમને આવશે. એટલે 8, 9 અને 10 આ બધા ઘટે છે. એકેન્દ્રિય બધા જ સાતે સાત અપર્યાપ્તતામાં અને એકેન્દ્રિય સૂક્ષ્મ પર્યાપ્તતામાં આ 8 જીવસ્થાનક વિશે 9નું, 8નું અને 10નું ઉદય સ્થાન ઘટે. નીચે વાત કરી લઈએ. હવે એકેન્દ્રિય બાદર પર્યાપ્તતા, બેન્દ્રિય પર્યાપ્તતા, તેન્દ્રિય પર્યાપ્તતા, ચૌરેન્દ્રિય પર્યાપ્તતા અને પંચેન્દ્રિય અસંગની પર્યાપ્તતા. આ જે પર્યાપ્તતા છે એ ટોટલ 5 પર્યાપ્તતા આપણે લીધા છે. 1, 2, 3, 4 અને 5. એમને પહેલું અને બીજું બંને ગુણસ્થાનક કહેવાય. બંને ગુણસ્થાનકે પહેલા ગુણસ્થાનકે 8, 9, 10 અને બીજા ગુણસ્થાનકે 7, 8, 9 આ બંધ સ્થાન ઉદય સ્થાન ઘટે. પહેલા ગુણસ્થાનકે 8, 9, 10 ઘટે, બીજા ગુણસ્થાનકે 7, 8, 9 ઘટે. 7નું ઉદય સ્થાન હમણાં આપણે જોયું. 7નું ઉદય સ્થાન જે છે એ ક્યાં હોય, કેવું હોય તો 2 કસાય, 1 યુગલ, 1 વેદ, 1 ભય, 1 જુગુપ્સા. અમે અહીંયા લખ્યું છે 5મા ગુણસ્થાનકે, પણ હું બીજી રીતે તમને કરાવું છું. આ જે બધા ઉદય સ્થાન છે આ બધા જીવને ઘટે, પણ કેવી રીતે ઘટે તો એના વિકલ્પો જે થાય છે ને એ અપેક્ષાએ ઘટે છે. આ રીતે તમે ઘટાવા જાઓ તો નહીં ઘટે. આ જો અહીંયા 5, 7નું ઉદય સ્થાન 5મા ગુણસ્થાનકે બતાડ્યું છે. આ મેં સામાન્યથી જ બતાડ્યું છે. અહીંયા 7નું ઉદય સ્થાન બીજા ગુણસ્થાનકે બતાવે છે અને એકેન્દ્રિય બાદર પર્યાપ્તતાને બતાવે છે. એટલે એના માટે હવે સાંભળો, એના માટે તમારે ઉદય સ્થાનના તમામ વિકલ્પો જાણવા જોઈએ. ઉદય સ્થાનના તમામ વિકલ્પો તમારે જાણવા જોઈએ. અહીંયા પણ જે બતાવ્યા છે સામાન્ય રીતે બતાવ્યા છે. 10 પણ છે, 9 પણ છે, 8 પણ છે, 7 પણ છે, 6 પણ છે. પણ પહેલા ગુણસ્થાનકે કેટલા હોય, બીજા ગુણસ્થાનકે કેટલા હોય, ત્રીજા ગુણસ્થાનકે કેટલા ઘટે, આ બધું જ તમારે જાણવું જોઈએ, જરૂરી છે. તો આ બધું ઘટે. તો હવે એના માટે એના વિકલ્પોની આપણે વિચારણા કરીએ. એના વિકલ્પો ઘણા છે અને એને જાણવાનો પ્રયત્ન કરીએ. બોલો સ્નેહાબેન, પ્રશ્ન? સ્નેહાબેન? ગુરુજી તમે જે 8નું લીધું ને, હા, એટલે એમાં કન્ફ્યુઝન હતું કે 8નામાં તો 3 કશાય અને મિથ્યાત્વ મોહનીય નથી. કહું છું. હા મેં હમણાં જી વાત કરી ગુરુજી. ને, અહીંયા તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ છે. 10 થી 11, 12 કે 13, 28 મોહનીય કર્મના પ્રકાર છે. તો 28, 28 ઘટે એવો નિયમ નથી. અહીંયા વધુમાં વધુ છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કેટલા? 5મું ગુણસ્થાનક છે તો 5મા ગુણસ્થાનક ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ બંધ કેટલો? 7નો. બરાબર? જી ગુરુજી. હા. હવે એના એટલે પહેલા ગુણસ્થાનકે કેટલા ઘટે, બીજા ગુણસ્થાનકે કેટલા, તો બધા વિકલ્પો છે. તે બધા વિકલ્પોની અહીંયા આપણે વાત કરીએ. બોલો મિત્રનભાઈ. તો આના પહેલાના ચાર્ટમાં જે જીવ સ્થાનકનું જે ચાર્ટ છે એમાં કુલ 3 લખેલા હશે. 3 કેવી રીતે આવ્યા? 3, 3, 4 3 બધું કેવી રીતે આવ્યા? હા, 3 એટલે આ ઉદય સ્થાન 3 છે. એટલે 8નું પણ છે, 9નું પણ છે અને 10નું પણ છે. આ 3 કુલ ઉદય સ્થાન 3. કયા ગુણસ્થાનકે? તો 1. આપણે ગુણસ્થાનક છેલ્લે હોવું જોઈએ, ઉદય સ્થાનક વચ્ચે હોવું જોઈએ. હું ફેરફાર કરી દઈશ. ઓકે. ઓકે. તો અહીંયા 4 છે. એકેન્દ્રિય બાદર પર્યાપ્ત અને 4 છે. તો કયું કઈ 7, 8, 9 અને 10 4 છે ટોટલ. પણ 7, 8, 9 બીજા ગુણસ્થાનકે ઘટે અને પહેલા ગુણસ્થાનકે 8, 9, 10 ઘટે. એટલે 8નું છે કે બંને ગુણસ્થાનકે પહેલે બીજે ગુણસ્થાનકે, 9નું છે પહેલે બીજે ગુણસ્થાનકે, પણ 10નું તો પહેલે જ ઘટે, કારણ કે એમાં મિથ્યાત્વ મોહની આવે એટલા માટે. હા, એટલે આ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટની વાત કરી, આ સામાન્યથી વાત કરી. હવે આ સમજવા માટે તમારા એના પછીના તમામ ટેબલ સમજવા જોઈએ. તો 1 થી લઈને 10 ગુણસ્થાનક સુધી મોહનીય કર્મનો ઉદય છે. તો એ 1 થી 10 ગુણસ્થાનક સુધી મોહનીય કર્મના તમામ ઉદય સ્થાનકો આપણે સમજી લઈએ. તો નંબર 1, પહેલું ગુણસ્થાનક કે જ્યાં 7, 8, 9 અને 10 આ
ઉદય સ્થાન ઘટે છે. પ્રકૃતિ કેટલી? તો 7, 8, 9, 10 પહેલા ગુણસ્થાનકે આટલા ઉદય સ્થાન ઘટે. એના પછીનું જે બધું લખેલું છે ને, ઉદય 24, ઉદય ભંગ, પદ 24, પદ ભંગ, આ બધું પછી કરશો આપણે. અત્યારે આપણે ઉદય સ્થાનની શરૂઆત કરી છે તો માત્ર ઉદયને જ જોઈએ આપણે. અને કેવી રીતે, તો એની પણ વિચારણા કરીએ. તો નંબર 1, પહેલા ગુણસ્થાનકે 7 પણ ઘટે. 7 નો ઉદય કેવી રીતે ઘટ્યો? તો એક મિનિટ. એનો મતલબ શું થયો? તો સીધો એનો મતલબ એમ થયો કે પહેલા ગુણસ્થાને 7 નો ઘટે છે, તો અહીંયા 7 નો ઉદય સ્થાન 5મા ગુણસ્થાનકે બતાવ્યું છે. એટલે 5મા ગુણસ્થાનકે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 7 નો ઘટે. પણ 7 પણ ઘણા પ્રકારનો છે. હા, 7 નો અનેક પ્રકારનો છે. તો પહેલા ગુણસ્થાનકે પણ 7 ઘટે. પણ કેવી રીતે 7 ઘટે? તો કસાય ન હોય તો આગળ ચાલીએ. એટલે અત્યારે એના પછીના 2-3 જે સ્લાઇડ છે એની અંદર આપણે એટલું જ જોવાનું છે, ગુણસ્થાન અને ઉદય સ્થાન. વિકલ્પો બધા પછી જોશો અને કેવી રીતે ઘટે છે એ પણ સાથે જોજો. એટલે 3 વસ્તુ આપણે જોવાની, આ 1, આ 2 અને 3. આના પર ધ્યાન રાખજો. અત્યારે પાછળ એ બધું ન જોતા, નહીં તો ડરી જશો. ઉદય સ્થાન પહેલા ગુણસ્થાનકે 7નું પણ હોય, 8નું પણ હોય, 9નું પણ હોય, 10નું પણ હોય. 7નું કેવી રીતે? તો 3 કસાય. અનંતાનું બંધીનું ઉદય ના હોય. બની શકે કોઈ 20 સંયોજન કરીને નીચે ઉતરે હોય, પહેલા ગુણસ્થાનકે આવ્યા હોય. તો સત્તામાં જ નથી તો ઉદયમાં ક્યાંથી હોય? એટલે 3 કસાય. રાઈટ? 3 કસાય. એક યુગલ એટલે 2 પ્રકૃતિ, હાસ્ય અને રતિ, અથવા શોક અને અરતિ. એટલે એક યુગલની 2, એટલે એક યુગલ 2 આમ લખ્યું છે મેં. એક યુગલની 2 પ્રકૃતિ. હવે મેં ખાલી આટલું જ લખ્યું છે, બીજે ક્યાંય નથી લખ્યું. યુગલની 2, યુગલ 2, બધે યુગલ 2, યુગલ 2 એ રીતે લખ્યું છે. પણ એક યુગલની 2 પ્રકૃતિ આમ સમજવાનું છે. તો એક યુગલની 2 પ્રકૃતિ તો થઈ 5. 3 વેદમાંથી કોઈ એક વેદ અને એક મિથ્યાત્વ. એટલે અહીંયા ભય જુગુપ્સા નથી લીધા છે. તમે જુઓ, બની શકે ને, હમણાં પ્રશ્ન કરો તો બેને કે બની શકે ને પહેલા ગુણસ્થાન કે ભય જુગુપ્સા ના હોય? હા, બની શકે. તો ભય જુગુપ્સાને કાઢી નાખે અને એક કસાયને કાઢી નાખ્યો. 10 માંથી 3 કાઢી નાખે તો 7 થયા. 8 ની અંદર હવે 8 3 રીતે થાય છે, 1, 2 અને 3. તમે આ 7 ની અંદર અનંતાનું બંધી ઉમેરો, ભય જુગુપ્સાનો ઉમેરતા તો 8 થાય. એ 7 ની અંદર તમે ભય ઉમેરો તો પણ 8 થાય. એ 7 ની અંદર જુગુપ્સા ઉમેરો તો પણ 8 થાય. એટલે 8 3 રીતે થયું. પહેલા જ ગુણસ્થાનકે 7 એક પ્રકારે થયું, 8 3 પ્રકારે થયું અને 9 પણ 3 પ્રકારે થયું. કેવી રીતે? તો 7 માં અનંતાનું બંધી એક પ્લસ કરીએ તો એની અંદર આપણે ભય પ્લસ કરી દઈએ તો 9 થાય. અનંતાનું બંધી સાથે જુગુપ્સા પ્લસ કરીએ તો પણ 9 થાય. અને અનંતાનું બંધી કાઢીને 7 માં ભય અને જુગુપ્સા ઉમેરી દઈએ, અનંતાનું બંધી 9 ઉમેરતા તો પણ 3 થાય. 3 રીતે 9 નું બંધ સ્થાન, ઉદય સ્થાન પહેલા ગુણસ્થાનકે ઘટે. અને પહેલા ગુણસ્થાનકે 10 નું ઉદય સ્થાન બધા હોય, 4 કસાય. એટલે 7 ઉપરના અનંતાનું બંધી, જુગુપ્સા, ભય બંને પ્લસ કરી દઈએ, 3 પ્લસ કરી દઈએ તો 10 થાય. ક્લિયર? કોઈને કઈ પ્રશ્ન? ગુરુજી, બોલો. આ 7નું જે છે એમાં 4 4 × 2 × 3 એ આંકડો કેવી રીતે આવ્યો? એ તમને હું આગળ બતાવીશ. જી ગુરુજી. આનો ઉપયોગ તમને આગળ આવે છે, અહીંયા આવશે. આ જે 7 નો ઉદય સ્થાન છે ને એ 24 પ્રકારે બને. કેવી રીતે 24 થયા એના એ પછી વાત. અત્યારે ખાલી ઉદય સ્થાન પર ધ્યાન રાખો. રાઈટ? હવે બીજા અભવ્યની વાત કરીએ. અભવ્ય છું તો પહેલા ગુણસ્થાન કહેવાય. હવે અહીંયા અભવ્યની એટલા માટે વાત કરવી છે કારણ કે એને છે ને, તમે એમ કહો કે પહેલા ગુણસ્થાન કે 7 નો ઉદય ઘટે તો અભવ્ય તો હંમેશા પહેલા ગુણસ્થાને જ હોય, તો એને 7 ઘટે કે ના ઘટે? તો કોઈ કાળે ન ઘટે. કારણ કે 7 કોને ઘટે પહેલા ગુણસ્થાને કે? જેને 20 સંયોજના કરી હોય ચોથા ગુણસ્થાને કે પછી નીચે ઉતરે હોય. આ તો ચોથે ગુણસ્થાને કે જાય જ નહીં, તો એને 7 નું ઉદય સ્થાન હોય જ નહીં. એટલે 8 હોય, 9 હોય, 10 હોય, બાકી બધું સેમ ટુ સેમ ઉપરની જેમ જ. એટલે 4 કસાય, યુગલની 2 પ્રકૃતિ, એક વેદ અને મિથ્યાત્વ. આ રીતે 8 થાય. એ 8 માં તમે ભય ઉમેરો તો 9 થાય
અને 8માં તમે જુગુપ્સા ઉમેરો તો 9 થાય. અને 9 ની અંદર અથવા 8માં ભય જુગુપ્સા બંને ઉમેરો, 8માં બંને ઉમેરો અથવા 9 ની અંદર ભય ઉમેરી તે તો જુગુપ્સા પણ ઉમેરો, જુગુપ્સા ઉમેરે તો ભય પણ ઉમેરો તો પણ 10 થાય. તો અભવ્યને આ 3 જ 8, 9 અને 10. 8 નો એક જ પ્રકાર, 9 ના 2 પ્રકાર એટલે 2 લખ્યા છે, અને 10 નો એક જ પ્રકાર. ચલો હવે આગળ બીજું ગુણસ્થાનક. બીજા ગુણસ્થાનકે આ તમને આગળ આવશે. બીજા ગુણસ્થાનકે 7, 8 અને 9 ઘટે, 10 નો ઘટે. કારણ કે 10 ની અંદર નિયમા મિથ્યાત્વ મોહનીય છે. મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય તો બીજા ગુણસ્થાનકે હોય નહીં, અને અનંતાનુબંધીનો નિયમા ઉદય હોય જ. એટલે 4 કસાય, 2 યુગલ અને વેદ. તમે એમ કહો કે આ 2 યુગલ જે છે, 2 માંથી એક યુગલનો ઉદય હોય ને હોય ને હોય જ. તમે યુગલને ધ્રુવ ઉદય કહી શકો છો, યુગલને ધ્રુવ ઉદય કહી શકો છો. છે નહીં આ ધ્રુવ ઉદય પ્રકૃતિમાં આની પ્રકૃતિ બતાવી નથી, પણ યુગલને તમે ધ્રુવ ઉદય કહી શકો છો. 2 માંથી કોઈના કોઈ એક યુગલ ઉદયમાં હોય જ. હાસ્ય સાથે રતિ જ હોય અને શોક સાથે અરતિ જ હોય. હાસ્યના હોય તો શોક હોય જ, ઊંડે ઊંડે અંદર પડેલો જ હોય, અને ઉદય પ્રગટ હોય જ. આમ આપણને ન દેખાય, પણ અંદર અંદર એને કોઈના કોઈ વાતનો અફસોસ હોય જ, શોક હોય જ. કોઈક વાત ન ગમતી હોય એવું હોય જ, એનો ઉદય, એનો ઉપયોગ પણ સાથે હોય. એટલે 2 યુગલની, એક યુગલની 2 પ્રકૃતિ અને એક વેદ, એટલે આ 4, 5, 6, 7 થઈ. એ 7માં ભય ઉમેરો અથવા જુગુપ્સા ઉમેરો તો 8 થાય, બંને ઉમેરો તો 9 થાય. આનો એક પ્રકાર બન્યો, આનો એક પ્રકાર બને, આનો 2 પ્રકાર બન્યા. હવે 3 ની વાત કરીએ. ત્યાં નિયમા અનંતાનુબંધી ના હોય. ત્રીજા ગુણસ્થાનકની વિશેષ વાત આપણે કરેલી છે પહેલા, બીજા કર્મગંધમાં, હે ને, પહેલા કર્મગંધ પણ આવે છે. તો ત્રીજા ગુણસ્થાનક જીવ ને 4 વસ્તુ ના હોય. કઈ કઈ 4 વસ્તુ ના હોય બોલો તો, યાદ છે બધાને? અનંતાનુબંધીનો બંધ, આયુષ્યની આયુષ્યનો ઉદય, આયુષ્યનો બંધ કે મૃત્યુ. બંધ ના કરે, મૃત્યુ ના કરે. અનંતાનુબંધી કસાયનો ઉદય પણ ના હોય, બંધ પણ ના હોય, આયુષ્ય કર્મ બાંધતો પણ ના હોય, અને ત્યાં મૃત્યુ પણ પામતો ના હોય. આ 4 વિશેષતા છે. એટલે અનંતાનુબંધીનો ઉદય નથી, એટલે નિયમમાં 3 કસાય, યુગલની 2 પ્રકૃતિ, એક વેદ અને મિશ્ર મોહનીય નિયમમાં ઉદય હોય. એટલે 3, 4, 5, 6 અને આ 7. 7 પ્રકૃતિ, એ 7માં ભય અથવા જુગુપ્સા ઉમેરો તો 8 થાય, અને 7માં ભય જુગુપ્સા બંને ઉમેરો તો 9 થાય. યાદ? આગળ ચોથા ગુણસ્થાનક 6, 7, 8 અને 9. 6માં 3 કસાય છે, 2 યુગલની 2 પ્રકૃતિ છે અને એક વેદ છે. 3, 4, 5 અને 6. 6માં ભય ઉમેરો, જુગુપ્સા ઉમેરો અથવા સમ્યક તો મોહનીય ઉમેરો. આ 3 પ્રકાર થયા, 1, 2 અને 3, તો 7 થાય. બની શકે ને ચોથા ગુણસ્થાનકે સમ્યક તો મોહનીય ઉદય ના હોય, ઉપશમ સમકીર્તિના ના હોય, ક્ષાયક સમકીર્તિના ના હોય, અને સાયક સમકીર્તિના સમ્યક તો મોહનીનો વિકલ્પ ઉમેરવાનો પણ નહીં. એ તમને આગળ વાત આવશે. તો છઠ્ઠા એટલે 6 નું ઉદય સ્થાન, 7 નું ઉદય સ્થાન અને 8 નું ઉદય સ્થાન. હવે જે ઉપર 6 હતા, ભય જુગુપ્સા બંને ઉમેરો તો 7 થાય, 8 થાય. ભય અને સમ્યક તો ઉમેરો તો પણ 8 થાય, અને જુગુપ્સા અને સમ્યક તો ઉમેરો તો પણ 8 થાય. અને ભય, જુગુપ્સા અને સમ્યક તો મને ત્રણે સાથે ઉમેરો તો 9 થઈ જાય. આ થયા ચોથા ગુણસ્થાનકે 4 પ્રકારનો ઉદય સ્થાન. 5મા ગુણસ્થાનકે 4 પ્રકારનો ઉદય સ્થાન. સેમ ટુ સેમ ઉપરની જેમ જ, કારણ કે ચોથા ગુણસ્થાનક પણ 5મા ગુણસ્થાનકે આવી શકે. તો અહીંયા આપણે જો સમ્યક તો ઉમેર્યો, અહીંયા ઉમેરતા હતા, ભય ઉમેર્યો, જુગુપ્સા પણ ઉમેર્યો, બંને ઉમેર્યા. આ પ્રમાણે ઉપરની જેમ જ, પણ અહીંયા એક કસાય ઓછો થશે.
કારણ કે અહીંયા અપ્રત્યાખ્યાનાવર્ણીનો ઉદય હોય જ, અહીંયા અપ્રત્યાખ્યાન ઉદય ના હોય, એટલે એક સંખ્યા ઓછી થઈ જશે. એટલે 5 હતા તો અહીંયા 6, ઉપર 6 હતા તો નીચે 5, તો 5, 6, 7 અને 8, 9 ના હોય. તો જ્યાં સમ્યક્ત્વ મોહનીયોનો ઉદય નથી એટલે એવા જીવો ક્ષયિક સમકીથી સમજવાને. ઉપશમ સંકેતી પણ હોઈ શકે. હા જી. છઠ્ઠા ગુણસ્થાનકે હજી એક સંખ્યા ઓછી કરશું, બાકી બધું સેમ રાખશો, કઈ ફરક નહીં, આ બધું સેમ. આ જ રીતે વિકલ્પો ઉમેરતા જવાના. એકવાર સમ્યક્તો મોહનીય, એકવાર ભય, એકવાર જુગુપ્સા. નીચેનામાં ભય સમ્યક્તો, જુગુપ્સા સમ્યક્તો, અથવા ભય જુગુપ્સા સમ્યક્તોને કાઢી નાખો, ત્રણેયને સાથે ઉમેરો. આ જ રીતે ઉમેરતા જવાનું. અહીંયા પણ એમ જ છે. ફરક શું? અહીંયા પ્રત્યાખ્યાના વર્ણીય કસાય ઉદયમાં નથી હોતો. પાંચમા ગુણસ્થાને કે અહીંયા પ્રત્યાખ્યાના વર્ણીય કર્મ ઉદયમાં હતું જ, હવે અહીંયા નથી જ ઉદયમાં. વનમાં પણ નથી, ઉદયમાં પણ નથી. એટલે એક કસાય કરે, માત્ર સંજોલન. ક્રોધ, માન, માયા, લોભ કોઈ પણ એક જ હોય ઉદયમાં. વનમાં તો સાથે બંધાય, 4 બંધાય સાથે, પણ ઉદયમાં તો કોઈ પણ એક જ હોય. તો એક કસાય, 2 યુગલની પ્રકૃતિ અને 1 વેદ. તો 4, 1 ઉમેરશો વારાફરતી તો 5, 6 ઉમેરશો વારાફરતી તો 5માં 1 ઉમેરશો વારાફરતી તો 6, અને 4 ની અંદર 3 ઉમેરશો તો 7. આ જ પ્રમાણે 7મા ગુણસ્થાને કે પણ આ જ વસ્તુ હોય, કારણ કે ત્યાં પણ પ્રત્યાખ્યાના વર્ણીય કર્મ ઉદયમાં ના હોય, એટલે ભાગા પણ બધા સેમ ટુ સેમ જ થશે, કઈ ફરક નહીં. છઠ્ઠા 7મા ગુણસ્થાન. 8મા ગુણસ્થાનક કેવા? 8મા ગુણસ્થાનકે 4, 5 અને 6 એક કસાય તો હોય જ, યુગલ 1 હોય અને વેદ 1 હોય, એટલે 1, 2, 3, 4. 4માં ભય અથવા જુગુપ્સા ઉમેરશો 1, 1 તો 5, બંને ઉમેરશો તો 6. 9મા ગુણસ્થાનકની વાત કરીએ. 9મા ગુણસ્થાનકે યુગલના. 8મા ગુણસ્થાનકના અંતે હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સા આ બધી પ્રકૃતિઓ જાય છે. 4 પ્રકૃતિ જાય છે. 8મા ગુણ અહીંયા પણ તમારે હે ને ભય, શોક અને અરતિ એનો ઉદય ક્યાં સુધી? બંધ તો છઠ્ઠા ગુણસ્થાનક સુધી હોય, શોક અને અરતિનો. પણ શોક અરતિનો ઉદય ક્યાં સુધી હોય? બોલો. બીજો કર્મકાંડ 7મા સુધી. 8મા ના છઠ્ઠા ભાગ સુધી. ઉદયમાં ક્યાં 8માનો છોટો ભાગ છે? ઉદય ની બંધમાં. હા, બંધમાં તો 6 સુધી છે. 9મા ના ના ના, બરાબર છે. ઉદયમાં 7મા ગુણસ્થાન. 8માના અંતે હાસ્ય ષટ જાય છે. હાસ્ય, અરતિ, હે ને? હાસ્ય, રતિ, અરતિ, શોક અને ભયજુગુપ્સા. હાસ્ય ષટ 8માના અંતે જાય છે. હાસ્ય, રતિ, ભયજુગુપ્સા તો એ બંધમાં જાય છે. આપણે અહીંયા ઉદય 5મે. હા, તો 8માના અંતે 6 પ્રકૃતિ જાય છે. હાસ્ય ષટ જાય છે, એટલે 72 માંથી સીધા 6 થાય છે. તો આ આપણે ભય જુગુપ્સા પણ કાઢી નાખી. એટલે તમે જુઓ, 9મા ગુણસ્થાને કારણે ભય અને જુગુપ્સાના કોઈ વિકલ્પ નથી, અને યુગલના પણ કોઈ વિકલ્પ નથી. અહીંયા સુધી યુગલના વિકલ્પ છે, પછી નથી. તો 9મા ગુણસ્થાને કે 1 કસાય અને 1 વેદ, આ 2 જ પ્રકૃતિ હોય, એટલે 2 નું ઉદય સ્થાન, 2 નું ઉદય સ્થાન, અને 1 વેદ નીકળી જાય થોડા સમય પછી. 9માના પહેલા ગુણસ્થાન. હા, 9માના અંતે પહેલા આમ સામાન્ય રીતે 9માના અંતે વેદત્રિક નીકળી જાય છે. વેદત્રિક નીકળી જાય છે, અને જ્યારે વેદત્રિક નીકળી જાય ત્યારે માત્ર 1 જ કસાયનો ઉદય. એટલે 9મા ગુણસ્થાને કે 2 નો પણ ઉદય હોય, અને વેદ નીકળી ગયા પછી 1 નો ઉદય. એટલે આ 2 ઉદય અને 1 નો ઉદય, આ બંને 9મા ગુણસ્થાન સુધી ઘટે. 9મા ગુણસ્થાને કે ઘટે, બરાબર. અને આગળ 10મા ગુણસ્થાનકે માત્ર 1 જ પ્રકૃતિ ઉદયમાં હોય, એ પણ સૂક્ષ્મ, સંજનન, લોભ, 1 જ કસાય. આ પ્રમાણે
કેટલા વિકલ્પો થયા? 1 થી લઈને 10 ગુણસ્થાનક સુધીના 52 વિકલ્પો થયા. તમે બધાના ગણો તો 52 વિકલ્પો થાય છે. સાતનો એક જ વિકલ્પ, આ 8ના 3 વિકલ્પ, 1 2 3 એટલે 3 લીધા, અહીંયા 3 લીધા, અહીંયા 1 લીધા. ટોટલ પહેલા ગુણસ્થાનકે 8 વિકલ્પ થયા. એ જ પ્રમાણે આપણે બીજા ગુણસ્થાનક, હવે ટેબલ તમે જોતા જજો, હે ને? બીજા ગુણસ્થાનકે 4, ત્રીજા ગુણસ્થાનકે 4 થયા, ચોથા ગુણસ્થાનકે 8 થયા, પાંચમા ગુણસ્થાનકે પણ 8 થયા, છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકે પણ 8 થયા, આઠમા ગુણસ્થાનકે 4 થયા, નવમા ગુણસ્થાનકે નવમા ગુણસ્થાનકે 1 પણ નહીં. આમ પ્રકાર નથી, આ 2 નો અને 1 નો એક પ્રકાર જ છે. તો આ પ્રમાણે 52 વિકલ્પો ઘટે છે. એને ઉદય 24 કહેવાય છે. હવે ઉદય 24 નું ધ્યાન રાખો. હવે આ ઉદય 24 ને કેમ કહું છું? આપણે આ કર્મગણની અંદર ઉદય 24 ની વાત કરી છે. એને 24 ગુણા એટલે 24 વડે 24 ગુણાકાર કર્યા. કેવી રીતે કર્યા છે? 24 નો ગુણાકાર લાવ્યો એમને 4 ગુણ્યા 2 ગુણ્યા 3. કારણ કે આ 7 નો પણ છે ને અનેક રીતે હોઈ શકે છે. 7 નો પણ વિકલ્પ અનેક છે. કેવી રીતે અનેક થયા? તો 3 કસાય. કોઈકને ક્રોધ હોય, કોઈકને માન હોય, કોઈકને માયા હોય. અનંતાનું, કોઈકને અનંતાનુબંધી ક્રોધ હોય, કોઈકને અનંતાનુબંધી 7માં અનંતાનુબંધી રચી. હવે 24 કેવી રીતે બને છે એને આવતીકાલે આપણે વિશેષ વાત કરશું. આજે ટાઈમ થઈ ગયો. પ્રણામ. નમો નમઃ. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી.